રાજકોટ કે જ્યાં સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે, જો કે ભાવમાં એક મણે 50 થી 75 રૂપિયાનો ઘટાડો થયો છે। 15 થી 20 દિવસ પહેલા ઘઉંના એક મણનો ભાવ 500 થી 625 રૂપિયા હતા, પરંતુ ઘઉંની આવક થતાની સાથે જ હાલ સરેરાશ ઘઉંના ભાવ 460 થી 540 રૂપિયા થયો છે। રાજકોટ માર્કેટયાર્ડમાં આજે 5 થી 7000 મણ ઘઉંની આવક થઈ, સાથે ઘઉં, ચણા, જીરું, ધાણાની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે। આપણી સાથે જે અતુલભાઈ જે યાર્ડના ડાયરેક્ટર છે, આપણે એમની સાથે વાત કરીશું। અતુલભાઈ, કેટલો ઘટાડો? આમ જોઈએ તો ઘઉંની સિઝન અત્યારે શરૂ થઈ ગઈ છે અને નવા માલની જ્યારે આવક થતી હોય ત્યારે હંમેશના માટે બજારો થોડીક દબાતી હોય છે। જ્યારે જૂના ઘઉં વેચાતા હતા એના કરતાં અત્યારે 50-75 રૂપિયા નીચા ભાવે ઘઉં અત્યારે બજારમાં વેચાય છે। અત્યારે થોડીક હવાનું પ્રમાણ હોય, ગત વર્ષનું થોડુંક વાવેતર પણ ગત વર્ષ કરતાં આ વર્ષે થોડુંક વાવેતર પણ વધારે છે। કપાસમાં બગાડ આવતા મોટાભાગના ખેડૂતોએ કપાસ કાઢી અને ઘઉંના વાવેતર કર્યા છે, એટલે ઘઉંની સિઝન હજી ચાલુ થઈ છે અને હજી આવક આના કરતાં પણ વધારે થાય એવી શક્યતા છે। કેટલા ભાવ મળે છે અને પહેલા કેટલા મળતા હતા? અત્યારે આમ જોઈએ તો વાત કરીએ તો 460 રૂપિયાથી લગાડીને 530-40 રૂપિયા સુધી ઘઉં વેચાય છે હાલની તકે, અને જે જૂના ઘઉં વેચાતા હતા એ 500 થી લઈને 625 થી 30 રૂપિયા સુધી વેચાતા હતા। આવકો વધશે, આ શરૂઆત છે, તો હજી ભાવ ઘટે એવી શક્યતા ખરી? સરેરાશ કેટલા ભાવ થાય? હજી તો ઘઉંની આવક થઈ જ નથી। ઘઉંની આવક હજી તો ઉતાસણી પછી વધારે થવાની શક્યતા છે, કારણ કે પાછળતરા વાવેતર વધારે છે અને કમોસમી વરસાદના હિસાબે ઘઉંમાં થોડોક બગાડ છે અને ઘઉંમાં બગાડના જે આગતરા વાવેલા હતા એ ઘઉં અત્યારે થોડાક ડેમેજ છે, એના હિસાબે ઓછા ભાવ મળે છે। પણ આવતા દિવસોમાં જ્યારે ઘઉં સૂકા થઈ જશે અને સારા ઘઉં આવશે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે। પણ અત્યારે 50-75 રૂપિયા નીચા ઘઉં વેચાય। ક્યાં ગામથી આવો છો? મારું ગામ તમરજણ, જિલ્લો તાલુકો જામનગર। બરોબર, અત્યારે જે ભાવ મળે છે ખેડૂત તરીકે તમે શું કહેશો? 550 થી લઈ સરેરાશ અને 600 રૂપિયા સરેરાશ ભાવ મળે છે, આ બરોબર ભાવ છે કે બિયારણ, ખાતર, દવાના જે સતત ભાવ વધતા જાય છે એના કારણે આ ઓછા કહેવાય? ઓછા જ ભાવ કહેવાય ને સાહેબ, અમને 500-600 રૂપિયાની તો પડતર રહે। ખેડૂતો કદાચ 400 નો માંગશે તો આપશે તમને, અમારી મજબૂરી છે કે કોઈ દવા લીધી હોય, ખાતર લીધું હોય, એના પૈસા તો દેવા। સરકારને ને હર પબ્લિકને હું તો કહેવા માંગુ છું કે આમાં થોડુંક ખેડૂત ઉપર થોડુંક ધ્યાન આપો। સરકારે બધા કામ ભાવ મળવા જોઈએ, તમારા ભાવ આના 600 થી 650 ખેડૂતને મળવા જ જોઈએ। 600 થી 650 મળવા જ જોઈએ ચોક્કસ। 100 રૂપિયા, 75 થી 100 રૂપિયા। ક્યાં ગામથી આવો છો તમે? હું માધાપરથી આવું છું। બરોબર, સરેરાશ કેટલા ભાવ મળવા જોઈએ? 600 થી 650 મળવા જોઈએ। બરોબર, અને અત્યારે કેટલા મળે છે? અત્યારે 450 રૂપિયા મળ્યા। 450 થી 500 રૂપિયા? હા, 450 થી 500 શું રૂપિયા। ખર્ચો થાય ઘઉંનું વાવેતર કરો તો? ખર્ચો તો વીઘે અત્યારે થતો હોય છે 10 થી 12 હજાર રૂપિયા।